એ આરસીબી ગઈ વખતે તો તારા ઘરમાં આવીને 287 રન માર્યા હતા. આ વખતે તમે અમારા ઘરમાં આવો છો. આજ તો 300 ની પાર છે સ્કોર. એ ના ભાઈ, આટલા બધા રન ના મારતા પ્લીઝ. ના 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 ના, રાણો રાણાની રીતે આ વખતે તો તમારા ધોઈલા કાઢી દે. એ ના ભાઈ, આટલા રન ના મારતા પ્લીઝ. હવે આને શું ખબર, મેં તો માતાની બાધા રાખી છે. શું થયું ભાઈ? તું તો 300 પ્લસ રન મારવાનો હતો. આ હૈદરાબાદ વાળાને શું ખબર પડે, બાધા રાખીએ માતાની તો ગમે તેવું કામ થઈ જાય. આવી જ સિચ્યુએશન કાલે મેચની પહેલા હતી, પણ સિચ્યુએશન મેચની પછી કઈક બદલાઈ ગઈ. ખબર નહીં આરસીબી મેચની પહેલા કઈ માતાજીના મંદિરે ગયા હતા. એક માનતા બાંધતા રાખી કે આ હેડને તો 1 રનમાં આઉટ કરવાનો અને હૈદરાબાદ સામે જીતવાનું. તો વિરાટ કોહલી ખુલ્લા પગે ચાલશે એવી બાધા રાખી, એટલે જ જીત્યા, નહીં તો ના જીતતા યાર કાલે. હા પણ સાચે હૈદરાબાદ વાળા બહુ ઉછળતા હતા કે 300 ની પાર, 300 ની પાર. સૌથી ખરાબ બોલિંગ લાઇનઅપ અને એમની જોડે સૌથી મસ્ત બેટિંગ લાઇનઅપ, તો એ લોકો 36 રનથી હાર્યા. મતલબ આરસીબી આ વખતે શું કરવા ઈચ્છ્યું છે? હજુ બી એમને ચાન્સ છે. આ જુઓ, મતલબ આ બધી મેચો આવી રીતે જાય તો આરસીબી 14 પોઈન્ટથી ક્વોલિફાય થઈ શકે છે. હજુ બી અમને જોડે ટાઈમ છે, પણ છેલ્લે તેમને કેલ્ક્યુલેટર ઉપર આવવું પડ્યું. જે દેખો હું તમને સમજાવી દઉં. આરઆર અને કેકેઆર બધી મેચો જીતે, મતલબ 22 પોઈન્ટ થાય. ત્રીજી હૈદરાબાદ, ચોથી લખનઉ કાં તો સીએસકે, એ બંનેને 2 જીતવાની અને બીજી બધી હારવાની, તો આરસીબી ક્વોલિફાય થઈ શકે છે. આવું એઝ અ રિપોર્ટ બતાવે છે. હવે ખબર નહીં શું થાય. આરસીબી ની આ સિઝન કંઈક આવી રીતના છે. हे प्रभु हे हरिराम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव में पानी आ गया. હા, બધી બાજુથી હારે છે પણ તો બી હજુ જીવે છે. મતલબ ચાલે છે ગાડી હજુ એમની. 9 મેચ 8 મેચ હાર્યા તોય હજુ એ લોકોનો ચાન્સ છે અંદર જવાનો. આરસીબી આટલું જીતી અને માતાની મન્નત રાખી પછી વિડીયો વાયરલ થયો ડ્રેસિંગ રૂમમાં. જો મતલબ વિરાટભાઈ ફૂલ ફોર્મમાં આવ્યો, પણ આરસીબી વાળા કાલના આવું કરી રહ્યા. જો હજુ 10મા પાયદાન ઉપર છે અને એક મેચ જીતે એમાં તો હો કરે. અલ્યા ઉપર તો જો આખી તમારી લાઈનો. હું કાલનું આવું જ કરું છું. 10 ઇન્સ્ટાગ્રામની સ્ટોરી મૂકી દી અત્યાર સુધી આરસીબી ની. આપણા એમબીએ ચાયવાલા પ્રફુલભાઈએ કાલે ટ્વીટ કરી દીધું હતું કે એસઆરએચ વિન. એના પછી કમિંગ્સ નો કોઈક આવો રિએક્શન. खत्म हो गया भैया मैटर, मजा आ गया भाई, खत्म हो गया मैटर. મતલબ એમબીએ પ્રફુલભાઈએ કહી દીધું એમની જે ટીમ કે એમનાથી વિરુદ્ધ વાળી ટીમ જ જીતવાની. એ તો મને બી ખબર. તમે પાર્લેજીનું બિસ્કિટ તો ખાધું હશે, એમાં ખબર એક છોકરીનો હાથ હોય છે આવી રીતના. એ કાલે બીજી વાર અમને દેખાઈ. તમારે જોઈ છે? જોઈ લો. આ કમિંગ્સ બહુ બોલતો હતો, બધાની બોલતી બંધ કરાવી દો, બોલતી બંધ કરાવી દો. કાલ આરસીબી ના આ ફેનની બોલતી બંધ કરાવી દીધી. જોઈ લો. આરસીબી નો ફેન ફોર્મમાં આવી ગયો કે શુભ કમિંગ. કાલ તો પણ શું 200 પ્લસ નો સ્કોર આવી ગયો હતો. મજા આવી ગઈ હતી મેચ જોવાની. બધા આમ T20 માં 200 ની સ્ટ્રાઇક રેટ થી રમતા હતા. રજત પાટીદાર 20 બોલમાં 50 રન માર્યા. પણ આપણા વિરાટભાઈ ટેસ્ટ મેચ રમતા હતા. 41 બોલ 51 રન. કોહલીનો હું પણ ફેન છું, પણ ભાઈ 41 બોલ 51 રન કોહલીભાઈ આવતો ના હોય. હજુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ નહીં આવી તો તમે આવી રીતના રમો છો. હા પણ જબરું થયું. એમને આપણા ઘરમાં આવીને આપણને હરાઈ ગયા, આપણે એમના ઘરમાં જઈને એમને હરાઈ દીધા. 2023 બી આરસીબી જીતી હતું હૈદરાબાદ સામે, 2024 બી જીત્યું. એ પ્લસ પોઈન્ટ છે. મેચ જીત્યા પછી આરસીબી ના પ્લેયરો ખુશ થઈને એમની બસમાં આ ગીત વગાડ્યું. આવા આરસીબી તમે ગુજરાતી ગીતો વગાડવા લાગ્યા. પણ સાચે કાલે શું મેચ થઈ હતી. આરસીબી 207 રનનો ટાર્ગેટ આપ્યો. એમાં વિરાટભાઈની ભલે ટેસ્ટ ઇનિંગ હોય પણ તો બી 207 નો ટાર્ગેટ આપ્યો. સામે આઈ હૈદરાબાદ. એવું જ લાગતું હતું હેડ પતાવી દેશે, પણ હેડને 1 રનમાં જ આઉટ કરી દીધો. અભિષેક તો બી ચાલ્યો, પણ અભિષેક બી આઉટ થઈ ગયો. યશ દયાલે સારી બોલિંગ નાખી. ગ્રીન બી ફોર્મમાં આવી ગયો. ઓસ્ટ્રેલિયા વાળા વર્લ્ડ કપ આવે એટલે ફોર્મમાં તો આવી જાય. તું જોયું ત્યાં સ્ટોઇનિસ ફોર્મમાં આવી ગયો, ત્યાં ગ્રીન આવી ગયો. એક વાર છેલ્લી મેચ મેક્સવેલને રમાડી દીધો. જોઈ લેજો, એ ફોર્મમાં આવી ગયો હશે. 6 બોલમાં 36 રન મારી દીધા હશે. પણ વર્લ્ડ કપ આવે એટલે ઓસ્ટ્રેલિયા વાળા ફોર્મમાં આવી જાય તો મેં જોયું. પણ કાલની મેચ મસ્ત હતી. આરસીબી શું મેચ જીતી. બધાને લાગતું હતું હારશે, પણ એન્ડ મોકા પર આવીને જીતી ગયું. 36 રનથી જીત્યા. મતલબ મસ્ત મેચ ગઈ હતી. આ વિડીયો અહીંયા સુધી જોયો હોય અને ગુજરાતી વિડીયો આવા જોવા હોય તો પ્લીઝ મારી વિડીયોને લાઇક ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.